હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધા? હું કિંજલ કાવાણી, નર્સિંગ ટ્યુટર, હ્યુમનટૂથ સ્કૂલ ઓફ નર્સિંગ. આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું યુનિટ 21 વુમન્સ પ્રોબ્લેમ. એમાં આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી વીવીએફ, આરવીએફ અને ઇનકોન્ટિનન્સ ઓફ યુરિન. વીવીએફ મીન્સ વેસિકો વજાઇનલ ફિસ્યુલા. એના પછી વાત કરી હતી આરવીએફ મીન્સ રેક્ટો વજાઇનલ ફિસ્યુલા. અને ઇનકોન્ટિનન્સ ઓફ યુરિન એટલે કે સતત ટીપે ટીપે યુરિન આવતું હોય એ કન્ડિશન. આ 3 કન્ડિશન વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી. આજે આપણે જોશું યુટેરાઇન પ્રોલેપ્સ. યુટેરાઇન પ્રોલેપ્સનું બીજું નામ છે યુટેરાઇન પ્રોસિડેન્સિયા. 2 માર્ક્સમાં ડેફિનેશનમાં ઘણીવાર પૂછતા હોય યુટેરાઇન પ્રોલેપ્સ વિશેની વ્યાખ્યા આપો અથવા તો યુટેરાઇન પ્રોસિડેન્સિયા વિશેની વ્યાખ્યા આપો. તો યુટેરાઇન પ્રોલેપ્સ કહે કે યુટેરાઇન પ્રોસિડેન્સિયા કહે, બેયનો મતલબ એક છે. હવે પહેલાં ડેફિનેશન વાંચીએ કે યુટ્રસનું વજાઇનાની દિવાલની બહાર આવવું તેને શું કહેવાય? યુટેરાઇન પ્રોલેપ્સ. પ્રોલેપ્સનો મતલબ ધસી આવવું, બહાર નીકળી જવું. હવે એ કેટલું યુટ્રસ છે બહાર આવે છે એના પછી એને ડિગ્રી આપવામાં આવે છે, 1st ડિગ્રી, 2nd ડિગ્રી અને 3rd ડિગ્રી. હવે યુટેરાઇન પ્રોલેપ્સની કન્ડિશન છે, યુટેરાઇન પ્રોસિડેન્સિયાની કન્ડિશન છે એ કેવી જોવા મળે? તમે બધાએ ગાયનેકોપીડીમાં કીધું હશે, ઘણીવાર પેશન્ટને અસેસ કરતા જોયા હશે કે પેશન્ટ એમ કહેતું હોય, પેશન્ટ આવે ને ત્યારે કમ્પ્લેન કરે કે અંગ બહાર આવી જાય. આવી કમ્પ્લેન કરતું હોય તો એને શું કહેવાય? એ કન્ડિશન કઈ હોય? યુટેરાઇન પ્રોલેપ્સની કન્ડિશન. અને એમાં જોવા શું મળે? તો યુટ્રસ છે એ વજાઇનાની વોલની પણ બહાર, એટલે કે આપણે બહારથી યુટ્રસને જોઈ શકીએ. ઘણીવાર અસેસમેન્ટમાં પેશન્ટ એમ કહેતા હોય કે ઉધરસ ખાવ, અને જેવું પેશન્ટ ઉધરસ ખાશે એવું તરત જ યુટ્રસ છે પ્રોલેપ્સ જોવા મળશે, મતલબ યુટ્રસ બહાર આવી જશે. પછી એને ડીપ બ્રિધિંગ કરાવી અને યુટ્રસને પેશન્ટ પાછું અંદર મૂકતા હોય. આ કન્ડિશનને કહેવાય યુટેરાઇન પ્રોલેપ્સ. યુટેરાઇન પ્રોલેપ્સનો મતલબ ખબર પડી કે યુટ્રસ છે એ વજાઇના વોલની થ્રુ આખું શરીરની બહાર જોવા મળે, એટલે કે આપણે બહારથી છે એને ઓબ્ઝર્વ કરી શકીએ. તો એને એ કન્ડિશનને શું કહેવાય? કોને બહારથી ઓબ્ઝર્વ કરી શકીએ? યુટ્રસને બહારથી ઓબ્ઝર્વ કરી શકીએ તો એ કન્ડિશનને કહેવાય યુટેરાઇન પ્રોલેપ્સ. હવે એ કેટલું યુટ્રસ બહાર આવે છે એના ઉપરથી એના 3 ડિગ્રીમાં ડિવાઈડ કર્યું. 1st ડિગ્રી પ્રોલેપ્સ ઓફ યુટ્રસ, 2nd ડિગ્રી પ્રોલેપ્સ ઓફ યુટ્રસ અને 3rd ડિગ્રી પ્રોલેપ્સ ઓફ યુટ્રસ. 1st ડિગ્રીમાં શું છે? થોડુંક જ યુટ્રસ છે એ વજાઇનામાંથી બહાર આવતું હોય. વાંચીએ કે આમાં યુટ્રસ થોડું નીચે હોય છે, પરંતુ સર્વિક્સ વજાઇનામાં જ હોય છે. યુટ્રસ બહાર આવે પણ સર્વિક્સનો પાર્ટ છે ક્યાં હોય? વજાઇનાની અંદર જ હોય. 2nd ડિગ્રી એટલે આમાં ઉભેલ સ્થિતિમાં કે વધુ જોર કરે તો યુટ્રસ નીચે આવે અને સર્વિક્સ એ વલવાની બહાર આવી જાય. સર્વિક્સ એ આખું બહાર આવી જાય. જો ઉભેલ સ્થિતિમાં હોય કે બહુ એકદમ ફોર્સફુલી જો જોર કરે તો યુટ્રસ આખું બહાર આવી જાય. અને 3rd ડિગ્રીમાં શું છે કે આખું યુટ્રસ વજાઇનલ વોલની બહાર આવી જાય, એટલે કમ્પ્લીટ યુટ્રસ છે, સર્વિક્સ આખો પાર્ટ યુટ્રસનો છે એ વજાઇનલ વોલની એકદમ બહાર આવી જાય, તો એને કહેવાય 3rd ડિગ્રી યુટેરાઇન પ્રોલેપ્સ. હવે એના કારણો, કયા કારણોના જે યુટેરાઇન પ્રોલેપ્સની કન્ડિશન જોવા મળે? યુટેરાઇન પ્રોલેપ્સમાં થાય શું? તો કે આજુબાજુના જે મસલ્સ છે ને એ નબળા પડી ગયા, તો એના કારણે જે પકડેલું હોય યુટ્રસને છૂટી જાય, એને લીધે યુટ્રસ બહાર આવી જતો. હવે કયા કારણો હોય? પહેલું તો કોન્જેનાઇટલ હોય, એટલે કે જન્મજાત જ યુટેરાઇન પ્રોલેપ્સની કમ્પ્લેન હોય. 2nd છે સર્વિક્સ કે વજાઇનામાં ઇન્જરીના લીધે, એટલે કે સર્વિક્સમાં કે વજાઇનામાં કોઈ પણ જાતની કંઈ ઇન્જરી થઈ હોય, લાગી ગયું હોય તો એના કારણે. 3જું છે પ્રોલોંગ લેબરના કારણે, કે લેબરનો ટાઈમ જે નોર્મલ હોવો જોઈએ એના કરતાં વધારે સમય માટે લેબર થાય, મીન્સ પ્રોલોંગ લેબર મીન્સ 18 કલાક કે એના કરતાં વધારે ટાઈમ જો લેબરમાં લાગે તો એને કહેવાય પ્રોલોંગ લેબર. આવી કમ્પ્લેન હોય ત્યારે. 4th છે ઓપરેશન દરમિયાન કંઈ ઈજા થઈ હોય, ઓટી કરતા હોય એવા ટાઈમે જો કાંઈ આજુબાજુના લિગામેન્ટ્સ કે એના ઈજા થાય યુટ્રસની આજુબાજુના, તેને કારણે યુટ્રસના મસલ્સ છે નબળા પણ એને કારણે યુટેરાઇન પ્રોલેપ્સની કન્ડિશન જોવા મળે. પછી વધુ ડિલિવરી થઈ, જેમ ગ્રાન્ડ મલ્ટીપારા મધર છે ને બહુ બધી ડિલિવરી કરી તો એવા ટાઈમે મસલ્સ નબળા પડી છે, તો એવા ટાઈમે છે એ યુટેરાઇન પ્રોલેપ્સની કન્ડિશન જોવા મળે. પછી હોમ ડિલિવરી કરાવેલી હોય, હોસ્પિટલના ડિલિવરી ના કરેલી હોય, હોમ ડિલિવરી કરાવેલી હોય. હોમ ડિલિવરીમાં શું હોય? પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ, પ્રોપર મટીરિયલનો યુઝ ના થયો હોય, પ્રોપરલી ટેકનિકથી ડિલિવરી ના થઈ હોય, એવા ટાઈમે ઘણીવાર યુટેરાઇન પ્રોલેપ્સની કન્ડિશન જોવા મળે. ડિલિવરી પહેલાં અને બાદ બરાબર કેર ન લીધેલી હોય, ડિલિવરી ટાઈમે અને ડિલિવરી બાદ છે જે પ્રોપર કેર લેવી જોઈએ, જે 3rd સ્ટેજનું મેનેજમેન્ટ બરાબર ના થયું તો આવા ટાઈમે ઘણીવાર યુટેરાઇન પ્રોલેપ્સની કન્ડિશન જોવા મળતી હોય છે. આ બધા થયા એના કારણો. હવે જોઈએ એના ચિહ્નો અને લક્ષણો, કે આપણને કેવી રીતના ખબર પડે સાઇન સિમ્ટમ્સ શું છે યુટેરાઇન પ્રોલેપ્સના? પહેલું તો વજાઇનામાંથી યુટ્રસ બહાર દેખાય, ક્લિયરલી વજાઇનામાંથી યુટ્રસ બહાર દેખાય, ઇઝીલી આઈડેન્ટિફાય આપણે કહી શકીએ કે ભાઈ આ યુટેરાઇન પ્રોલેપ્સની કન્ડિશન છે. સ્વેલિંગ આવે, જે વૂલવાનો પાર્ટ ને બધું છે એમાં સ્વેલિંગ આવી જાય. 4થું એના પછી 3જું ઘર્ષણના લીધે પેઇન જોવા મળે. ઘર્ષણ થાય
એટલે એના લીધે દુખાવો જોવા મળે. બેક એક એટલે કમરનો દુખાવો જોવા મળે. અને છઠ્ઠું છે ડિસ્ચાર્જ, વજાઇનામાંથી ડિસ્ચાર્જ જોવા મળે. ક્લિયર? આ એના ચિહ્નો થયા. હવે એની સારવાર શું છે? પહેલાં તો પ્રિવેન્ટિવ સારવાર, એટલે કે થાય જ નહીં, આપણે કેવી રીતના અટકાવી શકીએ? યુટ્રાઇન પ્રોલેપ્સની કન્ડિશન થવા જ ન દેવી હોય તો પહેલું છે સર્વિક્સનું ફૂલ ડાયલેટેશન ન થાય ત્યાં સુધી ડિલિવરી કરાવવાનો પ્રયત્ન કરવો નહીં. જ્યાં સુધી સર્વિક્સ કમ્પ્લીટ ડાયલેટ ન થાય ત્યાં સુધી ડિલિવરી માટે ટ્રાય કરવાની નહીં. સેકન્ડ, લેબરનું સેકન્ડ સ્ટેજ છે બિનજરૂરી લંબાવવું નહીં. સેકન્ડ સ્ટેજમાં જરૂર ના હોય તો બહુ લંબાવવાનું નહીં. ત્રીજું છે ટેર રિપેર કરતી વખતે કાળજી રાખવી જોઈએ. ડિલિવરી પછી જે ટેર રિપેર કરતા હોય તો એ દરમિયાન ખાસ કાળજી રાખવી. આ થયું પ્રિવેન્ટ. પછી છે પોસ્ટનેટલ એક્સરસાઇઝ બરાબર શીખવી. જે પોસ્ટનેટલ એક્સરસાઇઝ છે બધી બરાબર શીખવી. એના કારણે શું થાય? જે મસલ સ્ટોન છે યુટ્રસના આસપાસના લેગ સ્ટ્રક્ચરનું એ પાછો આવે. એના કારણે યુટ્રાઇન પ્રોલેપ્સની જે કન્ડિશન છે ને આપણે રોકી શકીએ. ડિલિવરી બાદ કોન્સ્ટિપેશન રહેતું હોય તો રિલીવ કરવું. જો પેશન્ટને ડિલિવરી પછી કોન્સ્ટિપેશનની કમ્પ્લેન્ટ રહેતી હોય તો એવા પેશન્ટને કોન્સ્ટિપેશન રિલીવ કરાવવું. જેટલું જો કોન્સ્ટિપેશન હશે, પેશન્ટ ફોર્સફુલી સ્ટૂલ પાસ કરવાની ટ્રાય કરશે, તેના કારણે ઘણીવાર યુટ્રાઇન પ્રોલેપ્સની કન્ડિશન થાય. તો પ્રિવેન્શન માટે આપણે પેશન્ટને કોન્સ્ટિપેશન નહીં રહેવા દેવાનું. સેકન્ડ છે પેસરીથી સારવાર. પેસરી છે એક એવું પ્રકારની એક વસ્તુ છે કે જે છે ને એ યુટ્રસને ટેકો આપે, અને ટેકાના કારણે છે યુટ્રસ અંદરની તરફ રહીને જો લાંબો સમય સુધી પેસરીથી ટેકો આપીએ તો પછી એની ટ્રીટમેન્ટ થઈ શકે. મતલબ એમનેમ જ રહી જાય છે. જો યુટ્રસ વજાઇનલ વોલમાંથી નીચે આવતું અટકાવવા માટે પેસરીનો ટેકો આપવામાં આવે તો યુટ્રસ બહાર ન આવે. પેસરી કઈ રીતની હોય? તો કે આવી રીતના અલગ અલગ ટાઈપની પેસરી ઉપયોગમાં આવતી હોય. પેસરીથી કરવામાં શું આવે? તો કે યુટ્રસના જે સ્ટ્રક્ચર છે એને સપોર્ટ આપવામાં આવે. જો અહીંયા સપોર્ટ આપી અને યુટ્રસ છે એના અંદરની તરફ હોલ્ડ કરી રાખવામાં આવે. લાંબો સમય સુધી આ રીતના હોલ્ડ રહી તો એ જાતે જ યુટ્રાઇન પ્રોલેપ્સની કન્ડિશન છે એ ટ્રીટ થઈ જાય છે. આ શું છે? પેસરી. આવી પેસરીનો ઉપયોગ કરી અને નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે કે કોઈપણ જાતની સર્જરી વગર યુટ્રાઇન પ્રોલેપ્સની કન્ડિશનને સારી કરી શકાય. ત્રીજું છે ઓપરેશન. હિસ્ટ્રેક્ટોમી કરવામાં આવે છે. હિસ્ટ્રેક્ટોમીમાં શું કરવામાં આવે? તો યુટ્રસને આખું રિમૂવ કરી દેવામાં આવે. આ ફર્સ્ટ કન્ડિશન જોઈએ આપણે યુટ્રાઇન પ્રોલેપ્સની. સેકન્ડ જોઈએ સર્વાઇકલ ઇરોઝન. સર્વાઇકલ ઇરોઝનનો મતલબ શું થાય? તો કે સર્વિક્સના ભાગમાં ઇન્ફેક્શન લાગવાને કારણે તેના પર થતા અલ્સરને સર્વાઇકલ ઇરોઝન કહેવામાં આવે છે. શું છે સર્વાઇકલ ઇરોઝનમાં? તો કે સર્વિક્સ ઉપર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન જોવા મળે તો એને કહેવાય સર્વાઇકલ ઇરોઝન. અને ઇન્ફેક્શનના કારણે સર્વિક્સ ઉપર અલ્સર જોવા મળે. શું જોવા મળે? સર્વિક્સ ઉપર અલ્સર. આ જે આખો પાર્ટ છે આ શેનો છે? સર્વિક્સનો. અને આવા સર્વિક્સની ઉપર જ્યારે કોઈ પણ ઇન્ફેક્શનના કારણે એટલે કે ચેપના કારણે કોઈ પણ પ્રકારનું ચાંદુ જોવામાં આવે તો આ ચાંદાને શું કહેવામાં આવે? ચાંદુ મીન્સ અલ્સર. આ અલ્સરના આ જે કન્ડિશન છે એને શું કહેવાય? સર્વાઇકલ ઇરોઝન. આ કન્ડિશનને સર્વાઇકલ ઇરોઝનની કન્ડિશન કહેવામાં આવે છે. ક્લિયર? હવે સર્વાઇકલ ઇરોઝન થવાના કારણો ડેફિનેશન સમજાણી કે ઇન્ફેક્શનના કારણે સર્વિક્સની ઉપર ચાંદુ જોવા મળે, અલ્સર જોવા મળે તેને સર્વાઇકલ ઇરોઝન કહેવાય. કારણ શું છે? જન્મજાત કોઈ પ્રોબ્લેમ્સ હોય એના લીધે. સેકન્ડ છે હોર્મોન. પ્રેગ્નન્સી દરમિયાન વધુ પ્રમાણમાં હોર્મોન સિક્રેટ થતા હોય એની કારણે ઘણીવાર સર્વાઇકલ ઇરોઝન જોવા મળે. ઇન્ફેક્શનના કારણે સર્વિસાઇટિસ જેવા ઇન્ફેક્શન વખતે. સર્વિસાઇટિસ મતલબ ઇન્ફેક્શન ઓફ ધી સર્વિક્સ. એના પછી એન્વાયરમેન્ટલ ચેન્જીસ. એન્વાયરમેન્ટલ ચેન્જીસ મીન્સ કેમિકલ કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરે, પછી કોન્ડમ, પછી ફોર્મ ટેબ આવા બધું વાપરે તો એના કારણે અંદર કેમિકલના બધા ચેન્જીસના અંદર ટચ થાય કેમિકલ્સ, તો એના કારણે ઘણીવાર ઇન્ફેક્શન લાગે અને એને કારણે સર્વાઇકલ ઇરોઝનની કન્ડિશન જોવા મળે. કેમિકલનું ઇરિટેશન હોય તો એના કારણે જે આ બધા કોન્ટ્રાસેપ્ટિવ્સ, કેમિકલ કોન્ટ્રાસેપ્ટિવ્સ છે, કોન્ડમ છે, એની અંદર થોડી ઘણી અંશે અમુક ફોર્મમાં દવા જે મેડિસિન્સ છે એ બધી પ્રેઝન્ટ હોય, પછી ફોર્મ ટેપ છે, આ બધાના કારણે ઘણીવાર સર્વાઇકલ ઇરોઝનની કમ્પ્લેન જોવા મળતી હોય. ક્લિયર? સર્વાઇકલ ઇરોઝનની કન્ડિશન. હવે એના ચિહ્નો અને લક્ષણો આપણે કેમ ખબર પડશે? તો પહેલું તો વજાઇનામાંથી ડિસ્ચાર્જ આવે, ડિસ્ચાર્જ જોવા મળે. પછી આપણે એસેસમેન્ટ કરીએ તો ચાંદુ જોવા મળે. પછી ઘર્ષણ થવાથી બ્લીડિંગ થાય. એની ઉપર કોઈ પણ જાતનું ઘર્ષણ થાય. સ્પેશિયલી ક્યારે ઘર્ષણ જોવા મળતું હોય? તો કે ઇન્ટરકોર્સ દરમિયાન જો વધારે પ્રમાણમાં ઘર્ષણ થાય તો એવા ટાઈમે વધારે બ્લીડિંગ જોવા મળે. પછી બેક એકની કમ્પ્લેન એટલે કમરનો દુખાવો થાય અને ક્યારેક ટેમ્પરેચર આવી જાય, મીન્સ ફીવર આવી જાય. શેના કારણે? ઇન્ફેક્શન છે, ઇન્ફેક્શનના કારણે અલ્સર છે અને અલ્સરના ઇન્ફેક્શન પ્રેઝન્ટ છે એટલે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, ફીવર જોવા મળે. હવે એની સારવાર શું છે?
ફર્સ્ટ છે એન્ટીબાયોટિક વડે સારવાર આપવી. ઇન્ફેક્શનના કારણે છે અલ્સર છે તો અલ્સર ટ્રીટ કરવા માટે એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ આપવી પડે. સેકન્ડ છે પતિ પત્ની બંનેની તપાસ કરાવવી. સર્વાઇકલ ઇરોઝનની કન્ડિશન હોય તો પતિ પત્ની બેયની તપાસ કરાવી, કેમ કે જો શેના કારણે ઇન્ફેક્શન લાગ્યું છે, કોને ઇન્ફેક્શન હતું ને આપ્યું છે, તો એ બધું અસેસ કરવા માટે પતિ પત્ની બંનેની તપાસ કરાવી. બંનેને સારવાર આપવી. જો જરૂર હોય, બેયને ઇન્ફેક્શન લાગી ગયું હોય તો એવા ટાઈમે બંનેને સારવાર આપવી પડે. હિલિંગ ન થાય ત્યાં સુધી ઇન્ટરકોર્સ ન કરવાની સલાહ આપવી. જ્યાં સુધી હિલિંગ ના થાય, સર્વાઇકલ બધા જે એરિયાઝ છે, જસ્ટ અલ્સર છે, એનું હિલિંગ ન થાય ત્યાં સુધી સેક્સ્યુઅલ રિલેશનશિપ માટે તદ્દન મનાઈ કરવાની. અને જો જરૂર પડે ઇન્ટરકોર્સની તો એવા વખતે કોન્ડમ વાપરવાની સલાહ આપવી. ક્રાયોસર્જરી કરાવી. ક્રાયોસર્જરી શું છે? તો એમાં ક્રાયોસર્જરીમાં લિક્વિડ નાઇટ્રોજન એકદમ ઠંડો પદાર્થ છે, એને ડાયરેક્ટલી જ્યાં ચાંદુ છે એના ઉપર અપ્લાય કરવામાં આવે, ત્યાં દાખલ કરવામાં આવે. એનાથી શું થાય? જે એકદમ ઠંડુ હોવાના કારણે છે એ જેટલા ભાગમાં અલ્સર કે ચાંદુ છે ત્યાંના બધા ટિશ્યુને ઠંડુ છે એકદમ, એના લીધે ડેમેજ થાય અને રિમૂવ થઈ જાય. આ સર્જરીને કહેવાય ક્રાયોસર્જરી. ક્રાયોસર્જરી મીન્સ લિક્વિડ નાઇટ્રોજનનો યુઝ કરીને કરવામાં આવે છે અને ટિશ્યુ ડેમેજ કરી અને એટલા ટિશ્યુ ક્લીન કરવામાં આવે. અને 6 છે પર્સનલ હાઇજીન જાળવવું. પર્સનલ હાઇજીન બરોબર જાળવતા હશે તો સર્વાઇકલ ઇરોઝનના ચાન્સીસ પણ ઘટી જશે અને જો પર્સનલ હાઇજીન જાળવશે, જો સર્વાઇકલ ઇરોઝન થયું હશે તો ઝડપથી રિકવરી આવશે. ક્લિયર? થેન્ક યુ.